ભાવેશભાઈનું નક્કી થઈ ગયું. ભાવેશભાઈ તો ભાઈ વધારે કાંઈ મેં લઈ ગયા. કેવું અંદર ચમકાવ. ભાવેશભાઈ નક્કી થઈ ગયું. તમે કે બધી તૈયારી કરો, અંદર બહાર બધે કલર કરાવી લે. પેલા ચમકાવી લઈએ, પછી ઓલું કરીએ, બરાબર ને? પછી ભાવેશભાઈને ચમકાવીએ. ટાઈટ લાગી અમારી મમ્મીને, ટાઈટ લાગી. વારો ચોપાટી માથુપુર ચોપાટી. હે હા, એના ગામમાં ગયા હતા તો અહીંયા તો ડોકું કાઢવું જોઈએ ને રસ્તામાં. પછી વર્તે કિલો ગોળો ખાતો હોય, તાર પપ્પાને ખાવો હે પછી મેં ના ન પાડી, મેં ખાઈ લઈએ. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને. બાકી બધા મજામાં. જો 8:11 થયા ને આજ છે ને સીવું એ વિડીયો ચાલુ કરાયો. નકર આજ છે ને મારે રાખવી હતી બ્રેક, કેમ કે મારાથી આજ પુગાય એમ નથી. કામ છે હામટું બાયણે કામ પતાવીને આવી, બધુંય કમ્પ્લીટ કરીને હવે ઘરમાં હંજવારી પોતા કરી ને પછી બેહવું રાંધવા. મમ્મી ને પપ્પા ગયા છે. આજ ગુરુવાર છે ને, તે માધુપુર એક મણ થઈ ગયું છે સોમવારે, તે અહીંયા ગયા છે. જોકે ઉંમરવાળા હતા ભાઈ, ખાટલામાં હતા કેદીના, પણ હવે જવું પડે. તે વૈયા ગયા હતી. હવે એ સવાર વહેલા નીકળી ગયા. મારે આજ કામને બડા બોલતી હતી. બાયણે બધુંય કમ્પ્લીટ કરીને આવીને હવે જરીક વાર પોરો ખાઈ લઉં તો આ કે વિડીયો ચાલુ કરીને કે મારે આજ છે ને બ્રેક રાખવી હતી ને. એને હવે છે ને શિવને પૂછ લઈએ. શિવ, જય શ્રી કૃષ્ણ દીકુ. એ બતાવ્યો તને પૂછે, તને કેમ છે? ગઈકાલે મજા નથી ને તને, એટલે આજ હવે સારું છે. એટલે તો શિવે કીધું કે વિડીયો ચાલુ કરો ને, આજ મારે રાખવી હતી ને શિવે કરાવ્યો. ચાલુ બોલો. એવું હોય શિવનું કામ. હવે એને રાઈતે છે ને શિવને જરીક પાછું ડીલ ધકતું હતું. હાંજે દવા પીવરાવી હતી, પછી રાઈતે જરીક ડીલ ધકતું હતું, પણ પછી નો વાંધો આવ્યો. સવારે એવું કંઈ લાગ્યું નહીં એટલે દવા નથી પીવરાવી. ને હવે અટાણે તો રમે મજાની. સવારે જરીક થણકાટ ઉપડી ગયો હતો પાછો, પણ અટાણે હવે મજાની રમેશ. તે પાછો વાંધો ન થયો તો એ 1-2 દિન પોરબંદર જાઉં ને, તે બતાવી લે હું શિવું કે મારે જવું છે ડૉક્ટરની મુલાકાત લેવા. તો જ શિવું મેળે આવે. હા તો એવું લાગશે ને, આપણે કાલ પ્રમદી જાઉં. હા, એ કંઈક શિવું કહે છે. એ કે અહીં મને કે પાછળ દુખે ને, એ કે અહીં મારે કે કંઈ ખાઉં કે પીવું ને તો એ કે, મેં કીધું ગળું દુખે તો કે ના, એ કે હું કંઈ ખાઉં પીવું ને તો એ કે મને એ કે અહીં પાછળ કે દુખે, અહીંથી કે ઓગળતું નથી. એટલે બતાવી તો લે હું હવે, કેમ કે એ કહે છે પ્રમાણે એને એની ખબર હોય કે આપણે તો બાયણેથી જોઈએ કે અંદર ગાળે ખબર ના હોય. એટલે આજ તો હવે નહીં પુગાય, કેમ કે આજ તો દાદા દાદી હજી લગભગ 5 વાગી જાય આવવામાં, કેમ કે અહીંથી પૂગવામાં અહીંયા થઈ જાય 2 કલાક. ધીરે ધીરે બાઇક હલાવતા જાય એટલે 2 કલાક થઈ જાય. તી પાછા અહીંયાથી બપોરે નીકળે, બપોરે 3 વાગે નીકળે તો અહીં વાગે કામ અહીં પૂગે તો 5 થઈ જાય. ને જો અહીંયાથી 4 વાગે નીકળે તો અહીં પૂગે 6 થઈ જાય. એટલે એ તો બપોર પછી જાય છે. ને ભાવેશભાઈને રજા રાખી, એને આજ ઘેર રાખી કે તું એલું ઓરવણું કે ચાલુ રાખજે, ન કરી કે ઓરવણું હમણાં ક્યાંક ને ક્યાંક મમ્મીને પપ્પાને જવાનું થાય ને, તે પછી કે કેદિયા પૂરું થાય કે તું આજ ભાવાને કે રજા રાખી દે ને તું કે પાણી વારજે. તે ભાવેશભાઈ પાણી વાર ખેતરમાં. ને હવે હું મારું કામ કરવા માંડું. તું શું કરે? કે તહેવાર કયો આવે એ જોવે? દીકરા અહીં દુખે છે ને પાછળ? અહીં દુખે કે અહીં ગળું દુખે છે? પછી કંઈ ખા કે પી તો ઓગળતું નથી? હા, તે આપણે બતાવી આવીશું ડૉક્ટરને. કાલકને જાઉં બસ. હે ને? અટાણે રોંઢાને 4:30 વાગ્યા ને છે ને, વાતાવરણ હાવ પલટી ગયું. અટાણે જાણે કંઈક ચોમાસું આવી ગયું છે. તો ખરી વરસાદી વાતાવરણ આવી ગયું. એને અમારે મમ્મી ને પપ્પા છે ને જો 3:30 વાગે આવતા રહ્યા. બપોરે એવું થતું હતું ઢાકલું પાછો ઉઘાડ
મોટા ઢાકલ હતા જ ઘઉંને, પણ પછી ઘઉં ચોખ્ખા ઢાંકી દીધા. પછી અમે શાળા ગયા, મમ્મીની ભારી બાંધી આવ્યા, એવું બધું કરી લીધું. બાયણે વસ્તુ બધી હાચવી લીધી, પવન ભેગો નીકળો. આમ બધું પેલા હતું, આમ ગયું ઘઉં છે ને, જો હબાવ ઢાંકી દીધું. આને જ હતું સાચવવાનું. તો 3 ઢાંકા. ઓલું બીલું છે ને, એ નવું લઈ આવ્યા. બીલું છે એ નવું લઈ આવ્યા ને પારી ચડાવી દીધી. ચારે બાજુથી પારી ચડાવી ને પછી દંગડા મૂકી દીધા ને માળથે ઉડે નહીં ને એવા હાટું નળી ગોઠવી દીધી. હવે ભૂકો ને સાર ને એ તો બધું ઉઘાડું રહે. મકાઈ હજી વાટેલી ખેતરમાં પડી છે, એ બધું તો ઉઘાડું રહે, સુકાઈ જાય. મમ્મી બીજું કાંઈ કે મેન તો ઘઉંનો ઢગલો જ હતો ને સાચવવાનો, કંઈ ભરોસો ન કહેવાય. કેમ કે દિવાળી ઉપર થયો તો અહીંયા 8 દી વરસાદ થઈ ગયા હતા. કંઈ નહીં ને કંઈ થઈ પડે તો કામ કરવું. પછી આ બપોર સુઈ ગઈ હતી. હાલો હવે થઈ ગયા ને નવરા? હા, તો બધા દેશી કૃષ્ણ સીતારામ ટાઈટ લાગે હો બેન. એક તો તમે લાંબો પલ્લો કરીએ, હા, આવીને સીધા પાછા વર્ગી ગયા. આવી સીધા વર્ગી ગયા. ઓલી મકાઈ વાઈ દીધી ને હા ઉકાઈ ગઈ, તો મેં કીધું મોટી પલાર નથી હારી લઈ. એટલે ઘડીક વાર તો એમાં એમ થયું ને, ઘડીક વાર તો એમાં એમ થયું કે ઢાંકવાના નથી, કેમ કે ઘઉંમાં રોકાઈ ગયા છે ને. પછી મમ્મી કે ખોયરું વરી, પછી પપ્પા નવરા થઈ ગયા ને ઘઉં ઢાંકીને એ વરી ગાલો નહીં કે હાર લઈ હતી. એક ટોલી ભરી આવ્યા, ભારીએ હાઈ રહ્યું ને એવું કર્યું. ભરું નાળો ભાઈ ટાઈટ લાગી. હા, ટાઈટ લાગી ભાઈ. ટાટો બહુ જ કેવો છે ટાટો? આ ક્યાંક તો એ તો એવો હશે ને. હા, તો એ વિખાઈ ગયું ત્યાં સારું. વિખાઈ ગયો હવે તો હાવ. તો અહીંયા કેવો દમ ડોર હતું. જાણ આવી પડશે. હા, આવી પડશે. રહી ગયો ભગવાન તો ભગવાન વયો ગયો. પણ માણસ બધાને ખેતરમાં ઢગલા પડ્યા હતા. હોય હે ને તો અહીં જ, કેમ કે તો આ એટલો ટાઢો પવન ન હોય. પાથરે હજી તો મહિના પડ્યા. જોજે કોઈને દિવાળીની મોહેમ પતાવ્યું. હવે આ શિયાળાની મોહેમ પતાવે તો કાં બધી મોહેમ પતે ને બધાને ખેડૂત નુકસાન જાય તો કાં ખેડૂતને તો મરાઈ થાય. હાથમાં આવ્યું અટાણ ખોલ્યો જાય છે એવું છે. તો હાવ આમ ન હોય, ચોમાસા જેવું હોય. માવઠું આગાહી પણ સાટા સુધી આવી જરા તરત લઈ આવી. આજ તો હાવ ચોમાસા જેવું થયું. આજે આખો દી ઢાકલો આખો દી ઢાકલો રહ્યો હતો. જરાય નહોતો. આને એટલે અહીંયા ઢાકલું થતું હતું ને, તડકો થતો હતો. પછી 1 વાગ્યા ટુકડો ફોન તમને કર્યો હતો. કાંઈ તો હતો તડકો તા. એટલે હાલ નીકળ ત્યાંથી ઊભી થા. માથે એને બાંધી દીધું. એકવાર બાંધી દીધું ઘરમાં જઈને કાઢી આવી, પછી પાછું બાંધી દીધું. માંડચીરી ખરખું છે ને વરી તું કહે કે આમ થાય ને આમ થાય ને. નીકળ હાલ. આવાના માંદા ન પડતા હોય તો પડે. ન પડતા હોય તો પડી ગયો. થોડીક વારમાં જ છે ને, જો સૂરજ ભગવાન દેખાઈ ગયા ને છે ને. હવે ભાવેશભાઈ હાવ નેવરા થયા ને હવે થોડુંક એને કામ છે ને ત્યાં ગામમાં લેવા જાય છે ને. કાં હું કહેતી હતી આમાં, હા હું નહીં, બધા આમાં પૂછે છે કે હમણાં તમે બધું ઓલું નવું કામ ને ઓહરીમાં કરાવો એટલે એ કે ભાવેશભાઈનું નક્કી થઈ ગયું. ભાવેશભાઈ તમે આપણે નવું બધું ઘરનું કામ કરાવીએ, હજી તો ચમકાવવાનું બાકી છે. એટલે ઈ કે તમારું નક્કી થઈ ગયું હશે ભાવેશભાઈનું, એટલે કે તમે બધું ચમકાવો ને. એમાં ભાવેશભાઈ તો ભાઈ વધારે કાંઈ લાગ્યા. કેવું અંદર ચમકાવ ના હતાડતા નથી. હા એટલે તરત કેવરાવી દે. હતાડતા નથી. પેલા કરી લઈએ. જઈ આવું છું. જાવું તાર કાકા ફેર સાનમોની હિંચકામ પડે એટલે એવું કંઈ છે નહીં. એને અમારે છે ને, જો અમારા લગ્ન નક્કી થયા ને અમારા, એ વર્ષે કલર કરાવ્યો હતો. એટલે એમ માનો ને કે
છઠ્ઠું વરસ અમારા લગ્નને જાય છે. હમણાં આ 5મા મહિનામાં 6 પૂરા થઈને 7મું બેસશે, એટલે 6 વરસ થઈ ગયા. કલર કરાવ્યો હતો એને, એટલે મારે ગયા વર્ષે કરાવવાનો હતો પણ પછી મેળ ના આવ્યો, તે ટાઈમ ન રહ્યો. તે હવે આ વખતે એ કે કરાવી નાખીએ મમ્મી કે. તે પેલા બાયણે કલર કરાવવો એટલે અંદર ઓલું ઓહરીમ થોડુંક કામ હતું ને એ થઈ ગયું. એટલે 2 દી સુધી એમાં ભાવેશભાઈ થોડાક કાંઈ લાગ્યા હતા. એટલે અમે બધા પૂછે કે ભાવેશભાઈ નક્કી થઈ ગયું હશે, એટલે એ કે તમે કે બધી તૈયારી કરો, અંદર બહાર બધે કલર કરાવી લઈએ, પહેલાં ચમકાવી લઈએ પછી ઓલું કરીએ, બરાબર ને? પછી ભાવેશભાઈને ચમકાવીએ. ભાવેશભાઈનો એ ચમકી જાહે ને આ નવું મહેમાન આવશે એ ડાયરેક્ટ નવા ઘરમાં આવશે કા. સીવું હા કેવાનું કહું સીવું જો કેવી સમજે ચાલે નાનું બાવ નવા ઘરમાં આવશે ને નાનું બાવ, પછી અસલ નવું હાવ દેખાય તો મજા આવે ને. કેમ રમશે પછી? કેમ રમશે? ઊંચા હાથું પગું કરીને કેમ રમશે? ચાલે ચાલ એ મિનિયો મિનિયા તોડતું નથી, એને નખ ભરાવવાની આદત હોય એમાં ઝાડવામાં. નખ ભરાવવાની આદત હોય ઝાડવામાં. મમ્મી બહુ ટાઈટ લાગી, બાયણે નથી નીકળતા. મમ્મી કહે ઓ મને ટાઈટ લાગે. હું કાલો ને ઘડીક બે ટાઈટ શેડી એ વાથી આવ્યા એટલે વધારે સડ. પાછ દરિયાની હવા લાગી ગઈ આવીને સીધા કાંઈ મેં લાગી ગયા. પછી સાર હેરી બધા પાટી બધો પૈટી સાડા ઢાઈકા બે તગાર હતા એ ભેરા કર્યા, એવું બધું કર્યું. ટાટું ટાટું પવન હતું તે ટાઈટ લાગી. એની જ વધારે લાગી. હોન્ડા બેસી એટલે થાક લાગે. થાક લાગે. ગાડી થશે, ગાડી તો છે ઘણી. કાવ કાવ મમ્મી ઊભી રે, ટાઈટ લાગી. ટાઈટ લાગી અમારી મમ્મીને ટાઈટ લાગી. તબિયત લોસ થઈ હોય કે ના પાછળ ત્યાં છે ને ગોલો ખાતો. નકર હવે વાતાવરણ મને એવું એટલે બધાયને ના મને થઈ ગયો સેવન થઈ વારાફત બધાને વારો પવન લાગ્યો હોય ને બધાને વારો છે. ચોપાટી માથુપુર ચોપાટી હે હા તાર ફરી આવી મમ્મી ચોપાટી ચોપાટી. મમ્મી ને પપ્પા બે એના ગામમાં ગયા તા તો અહીંયા તો ડોકું કાઢવું જોઈએ ને રસ્તામાં. પછી વર્તે કે ગોલો ખાતો હોય. તાર પપ્પાને ખાવો હોય તો પછી મેં ના ન પાડી, મેં ખાઈ લઈએ. મમ્મી ને પપ્પા નીકળ્યા કોઈ દરિયે ગયા તા. ના રે ના ન્યા પછી એટલે કે ટાઈમ જ હતો ન્યા જો ને દરિયા જ છે ચોપાટી. હા પણ આ તમે કતી ના ના આ લુંગી ઓલા લીલુબેન ચોપાટી લીલુબેન લઈ આવ્યા હતા ઈ છે ને લુંગી. આખો શેડો વહી ગયો ને હવે કાઢી. ઈ ટાઈટ લાગે તો અહીંયા કઈ સાંભળે સાંભળે. મારે છે ને જો હાલે સાંજની તૈયારી, બપોર દાળ ભાત ને રોટલી આજ કર્યા હતા. અટાણાની તૈયારી હાલે, થોડીક થઈ ગઈ ને થોડીક બાકી છે. બપોરે પછી દાળ ભાત 2 દી મારા ભાવેશભાઈ કહેતા હતા ને સીવું છે ને એને મોરબ જીવ કાલનું હતું તે દાળ ભાત કરી નાખું. દાળ ભાત બપોર રોટલી પછી શાકની જરૂર ન હોય એટલે અટાણા હવે થોડીક તૈયારી થઈ ગઈ ને થોડીક હવે કરીએ છે. હા હાલો રહોડામ ત્યાં મજા આવે બેહવા. હા ન્યા ટાઈટ ન લાગે.